નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાતમાં કપાસને લઈને આવક શું છે અને મિત્રો શું આ વર્ષે કેટલો ભાવ મળશે એવરેજ મિત્રો કપાસના ખેડૂતોને. દર વર્ષે કપાસના ખેડૂતો આશા લઈને બેઠા હોય છે કે આ વર્ષે 1900થી 2000 અથવા તો 1800 થી 1900 રૂપિયા ભાવ થાય, તો મિત્રો એની આશા લઈને બેઠા હોય છે. પણ હરખી રીતે ભાવ ન જાણવા, પોતાના માર્કેટ યાર્ડની પાકી ભાવની ખબર ના હોવી અને આ વર્ષે આવકની કોઈ પણ માહિતી વગર તમે આમનામ જાશો એટલે તમારે જ્યારે તમે જાઓ ત્યારે ભાવ મળતો ન હોય ને એ રીતનું સંપૂર્ણ ચાલતું હોય છે. એટલા માટે મિત્રો આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી તમને દરરોજ તમામ માર્કેટ યાર્ડોના ભાવની માહિતી અને કપાસના ઉત્પાદનની માહિતી મળતી રહે, જેના કારણે તમે તમારા કપાસને સારી રીતે સંપૂર્ણ વાત જાણીને તમે તમારા માર્કેટ યાર્ડમાં જે હોય ત્યાં તમે વેચી શકો છો. એટલે મિત્રો આજના વિડીયોમાં એ જ આપણે જાણવાનું છે કે આ વર્ષે કેટલું ઉત્પાદન છે, જેના થકી ભાવની મિત્રો આપણે એવરેજ કાઢવાના છીએ. મિત્રો 1000થી પણ વધુ ખેડૂતોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, તમે ન કરી તો તમે પણ કરી લો. હવે મિત્રો વાત કરીએ તો કપાસનું ગુજરાતમાં આશરે મિત્રો અત્યારે 9056.99 બેલ, એટલે કે દર બેલ મિત્રો 170 કિલોગ્રામ થાય છે. હવે એનો મિત્રો તમે અંદાજો લગાડી શકો છો, 956,000 ટન એટલું મિત્રો આવક છે. અને મિત્રો ગુજરાતમાં દર વર્ષે ખેતીના માત્ર કપાસના ખેડૂતોને કુલ આવક છે 70,000થી પણ વધુ ખેડૂતને 70,000થી પણ વધુ કરોડનું મિત્રો ખેડૂતોનું ખાલી કપાસમાં આવક છે. એટલે એના થકી તમે જાણી શકો છો કે કેટલા ગુજરાતમાં ખેડૂતો કપાસ ઉપર નિર્ભર છે. અને મિત્રો ઉત્પાદન 2024ની વાત કરીએ તો 905,000 ટન હતું અને 2025માં મિત્રો અત્યાર સુધીમાં લગભગ 800 ટન જેટલું થઈ ગયું છે અત્યાર સુધીમાં. અને આ વર્ષે મિત્રો જે દર વર્ષે થાય એને કરતાં મિત્રો 11% મિત્રો વધારો છે. એટલે મિત્રો આ વર્ષે ભાવ વધવાની સંભાવના થોડીક વધુ છે પાછલા વર્ષ કરતાં. એટલે મિત્રો જો તમારે પાછલા વર્ષે 1500થી 1600 ભાવ આવ્યો હોય તો આજ પહેલે તમારે 1800થી 1900 રૂપિયા ભાવ પહોંચી શકે છે. એની ફૂલ શક્યતા છે મિત્રો, કારણ કે જેમ મિત્રો આવક ઓછી થશે એમ ભાવ વધે, એ રીતનું ચાલતું હોય છે તમામ આવકમાં અને આખા માર્કેટ યાર્ડમાં. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, કારણ કે એ પણ જો કપાસના ખેડૂતો હોય તો એને પણ ફાયદો થશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય કિસાન.